બજારોના સંકેતો સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજના દિવસે એક સેટઅપ બનતું દેખાડી રહ્યું છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। જો આજના દિવસે આપણને જે સેટઅપ મળી રહ્યું છે થોડુંક પોઝિટિવ છે, પરંતુ સૌથી પહેલાં ગઈકાલના આપણે યુએસના બજારો પર નજર કરી લઈએ તો જો ગઈકાલે યુએસના બજારો આપણને એક તરફ ઘટાડા સાથે બંધ થતા જોવા મળ્યા હતા। ખાસ કરીને ડાઓ, નાસ્ડેક અને S&P 500 ત્રણમાં ઘટાડો આવ્યો હતો અને નાસ્ડેક અને S&P 500 તો લગભગ ગઈકાલે આપણને સારા એવા 3% ઘટાડા સાથે બંધ થતા દેખાયા હતા। હવે ખાસ કરીને જો આજના દિવસે આપણને અન્ય બજારોથી થોડાક સપોર્ટના સંકેત દેખાઈ રહ્યા છે, પરંતુ યુએસના બજારો ગઈકાલે ખુલ્યા નહોતા અને ફ્યુચર્સની અંદર એક મોટો ઘટાડો હતો। એ ઘટાડો આજે આપણને થોડોક એક્સટેન્ડ થતો અહીંયાથી દેખાઈ રહ્યો છે। હવે ખાસ કરીને જો તમે વાત કરશો S&P 500ની તો 16 જુલાઈનો જે એક રેકોર્ડ સ્તર આપણે જોયું હતું S&P 500માં, ત્યાંથી લગભગ અત્યારે 8.5% જેટલો S&P 500 આપણને ઘટતો દેખાઈ ગયો છે। બીજી તરફ મોટી ટેક કંપનીઓમાં ગઈકાલે આપણને બહુ મોટો ઘટાડો જોવા મળ્યો અને લગભગ મોટી જે કંપનીઓ હતી એમાંથી ગઈકાલે આપણને 3 થી 6% નરમાશ એક ગઈકાલે આવતી દેખાય છે। આ ઉપરાંત તમને સૌથી મોટો રહ્યું એપલમાં, કારણ કે એપલમાં બર્કશાયરે ભાગીદારી અહીંયાથી અડધી કરી નાખી છે અને શેર 5% થઈ ગયો છે। બર્કશાયર એટલે જે મોટી રોકાણ કંપની છે એના પર એક ખાસ નજર છે, જે ચાર્લી મુંગર અને વોરેન બફેટની કંપની છે, એટલે એના પર એક ખાસ નજર રહી। યુએસમાં લગભગ વિક્સ જે હતો એ 38.57ના સ્તર પર આપણને પહોંચતો જોવા મળ્યો હતો। ગઈકાલે આપણા બજારમાં પણ વિક્સની અંદર એક 50%નો જોરદાર ઉછાળો આવતો જોવા મળ્યો હતો, પરંતુ યુએસનું જે વિક્સ છે આપણને 38.57 પર રહેતું દેખાયું અને માર્ચ 2020 બાદ આ જે વિક્સ છે તે સૌથી ઉચ્ચતમ સ્તરે આપણને પહોંચતા જોવા મળ્યો હતો। GFC અને કોરોના બાદ સૌથી વધારે આપણને આ વિક્સની અંદર ઉછાળો જોવા મળ્યો છે અને ગઈકાલે જ અમેરિકાની જે માર્કેટ કેપ છે એમાં લગભગ 1.4 ટ્રિલિયન ડોલરનું ધોવાણ આપણને થતું જોવા મળ્યું ને એક સપ્તાહની અંદર જો આખા વૈશ્વિક બજારની વાત કરીએ તો લગભગ 6.5 ટ્રિલિયન ડોલર જેટલું રોકાણોના જે પૈસા છે એનું આપણને ધોવાણ થતું જોવા મળ્યું છે। હવે ગઈકાલે રોકાણકારોએ કોમોડિટી ETFમાંથી પણ $80 કરોડ જેટલો આઉટફ્લો જોવા મળ્યો હતો અને આજે US ફ્યુચર્સ તેમજ એશિયાના બજારો આપણને થોડા ઘણા પોઝિટિવિટી સાથે અહીંયાથી કામ કરતા દેખાઈ રહ્યા છે। પરંતુ સૌથી પહેલાં તો આ ઓગસ્ટ મહિનાની અંદર US માર્કેટમાં જે છેલ્લા 3 ટ્રેડિંગ સેશન થયા છે એમાં શું પરિસ્થિતિ થઈ છે એ જોઈ લો તો લગભગ ડાઓ જોન્સ આપણને આ સમયમાં 5% જેટલો ઘટતો દેખાયો છે, S&P 500 6%, નાસ્ડેક 8% અને રસેલ 2000 10% જેટલો ઘટતો દેખાયો છે। એટલે વૈશ્વિક બજારોમાં પણ સૌથી વધારે ધોવાણ આપણને સ્મોલ કેપ સ્ટોકની અંદર જોવા મળ્યું છે। આની સાથે જ ખાસ કરીને ઓગસ્ટ 2024માં જો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનના યુએસના વિક્સની સ્થિતિ જોઈ લેશો તો લગભગ 1 ઓગસ્ટે આપણને 14% જેટલો યુએસનો વિક્સ વધતો દેખાયો હતો, બીજી તરફ 2 ઓગસ્ટે 26% જેટલો વધતો દેખાયો અને 5મી ઓગસ્ટે આ જે વિક્સ છે એ આપણને 65% જેટલો વધતો દેખાયો હતો। એટલે વિક્સની અંદર પણ એક બહુ મોટા ઉતાર ચઢાવ આપણને જોયા હતા। પરંતુ જો ગઈકાલનો જે અમેરિકાના બજારનો ઘટાડો છે એ ઓલરેડી ગઈકાલે એશિયાના બજારો થોડોક પચાવીને ગયા હતા। આપણા બજારમાં શરૂઆતી જે ઘટાડો હતો એ માત્ર 1% હતો, પરંતુ ત્યારબાદ દિવસ દરમિયાન આપણે 24,000ની નીચેના પણ સ્તર જોયા। પરંતુ એશિયાના બજારો જોઈ લો, આજના દિવસે તમને નિક્કેઈમાં એક સારી એવી રિકવરી નીચલા સ્તરેથી આવતી જોવા મળી ગઈ છે। ગઈકાલે 12%થી વધારેનો ઘટાડો નિક્કેઈમાં હતો, એટલે નીચલા સ્તરેથી ત્યાં ખરીદી આવી છે। શાંઘાઈ હેંગસેંગ થોડાક અત્યારે આપણને ફ્લેટ ટુ નેગેટિવ દેખાઈ રહ્યા છે, પરંતુ તાઇવાન અને કોસ્પી જુઓ આજે સારી એવી તેજી સાથે। ગઈકાલે કોરિયાના બજારોમાં પણ લોઅર સર્કિટ લાગતી જોવા મળી હતી, ત્યાંથી આજે આપણને એક સારી એવી ખરીદદારી છે અને સ્ટ્રેટ ટાઈમ્સમાં પણ આજે થોડો ઘણો આપણને ઘટાડો હજી જોવા મળી રહ્યો છે। પરંતુ આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના ઓપનિંગ સંકેતો જોઈ લો, ગઈકાલે આપણું જે નિફ્ટી ફ્યુચર્સ છે 24,096 પર બંધ થતું જોવા મળ્યું હતું, આજે 24,297ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે ક્લિયરલી એક 200 પોઈન્ટના ઉછાળાના સંકેત છે, પરંતુ આને ઉછાળો ન ગણો કરવો જોઈએ। ગઈકાલે જે આપણે આટલું મોટું કરેક્શન જોયું એટલે થોડી ઘણી રિકવરી આજના દિવસે આપણે બજારમાં આવતી જોવા મળી શકે છે। ચાંદની જી નીરજ, આભાર આપનો।